કરીને થાકી ગઈ, ભાવનગર લગ્ન કરવા જાવું તો હવે જાવ તો જમવામાંથી નહીં રહી જાવ તો હવે માંડીવાળું કદાચ મળે તો જાવ, પણ બોટમાં સરસ મજાના માલશું અને લગ્નના સરસ મજાના ભાવનગરની મીઠાઈ પણ ખાઈશું. તો હાલો જાય ભાવનગર લગ્ન માલ્યો હતો. એક મેં ભાવનગર ગયા, સરસ મજાના લગ્નની મોજ માણવામાં મારાથી બ્લોક બનાવવાનું ભૂલી ગઈ. તો પ્લોટ વિસ્તારમાં આવી, બ્લોક મારો ખોલ્યો કે 2-3 મિનિટ નહોતો ને ભાઈ છે જે એડિટિંગ કરી રત્ન કલાકાર છે, હીરાના કારીગર, તો જે હીરાને અડધો કલાકની વાર છે. તો મને એમ થયું કે લાય થોડોક બ્લોક મારો પૂરો કરી લો. એટલે પણ લાજ સિટીમાં જમવામાં એવું સરસ મજાનું હતું, પણ બ્લોગ બનાવતા ભૂલી ગઈ, હગાવાલાને જોઈ ગઈ સરસ મજાના આમ જમવાનું. એટલે પણ એ કાંઈ અધૂરું ને નામય આવડે, મારું શું કહેવું. એવી મીઠાઈ બ્લોગ બનાવવાનું ભૂલી ગઈ. તો અહીંયા આવી તો સરસ મજાનું જો આ મારું ગામડું. કેવું ગામડું છે જો. હું અહીંયા ઠેક બ્લોક બનાવવા આવું સા ભાઈને ત્યાં. તે ભાઈ જે હીરા ગહેસ મને કે થોડી વાર બેહો, તેને પાણી પીવા ઉતર્યો હેઠો. ત્યાં જોયું, મને કે આ તો 2-3 મિનિટનો થોડોક આગો હાંકો. અરે મેં કીધું લાડવા તો નાખ્યા ને. મને કે લગ્ન કરવા ગયા હતા ને, પણ લાડવા તો નહોતા, પણ હાળી મીઠાઈ એટલી સરસ હતી, પણ મારાથી કાંઈ ઉતર્યું નહીં. અને પછી મારે મૂકવું હું તો કાલે કંઈક નવું વિચારશું. અને અત્યારે બસ જોરા સરસ મજાની અમારી ગામડાની શેરીઓ તો આવી ગંદી ગોબરી હોય છે ને. તો હવે આ તો લગ્નની મોજ છે, બધુંય ભૂલાઈ જાય. હું થાળીમાં પડી જાય તો બધુંય ભૂલાઈ જાય કે આપણે પાછા ઘરે જવાના. પાછા 1-2 બસું મળે ને વળતું પાછું વળતી થોડીક બસ મોડી હોય એટલે ટાઈમ ટેબલ આપી દીધો કે વળતું આ બસમાં જવું છે. તે હબ જમવા રહ્યા ત્યાં બ્લોગ બનાવવાનું ભૂલી ગઈ. તે પાછા વળતી બસમાં આવી ગયા ને ઘેરે આવ્યા કે પારવન્યાનું કામ. સવારે નિશાળમાં લઈ જવાનું, કોઈ દવણું છે આ તે છે તે વાહ ભાઈ વાહ. મેં તો થોડુંક દવણું ઘરે લઈ જાઓ. તો દવણું કરતાં એમ થયું હાંજ પડી જાહે. તો દવણું તો આપણે હાંજના અડધી કલાક પછી હાંકી ઘરે ને ઘરે ઘંટી હોય. પણ આ બ્લોક જે ઉતાર્યા છે એ એડિટિંગ કરાવી આવું તો એડિટિંગમાં 2-3 મિનિટ નીકળે તો સરસ મજાનું લ્યો. અત્યારે હું આટલો મારો વિડીયો પૂરો કરું છું. ફરી મળશું કાંઈક સવારે નવા વિડીયોમાં. તો બન્યા રહેજો. સારો લાગે તો લાઇક શેર સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. લો જય માતાજી, જય શ્રી કૃષ્ણ. એટલે પણ બદામ કોઈ દી આવી ભાળ નથી. એવી સરસ મીઠી બદામ પાકી છે ને બાજુમાં કાંક ચીટી થઈ રહી છે ને એ કહે છે સિંગ બાફા મેકી છે, સિંગ ખાવા રોકાઈ જાઓ. અહીંયા રોકાઈ જાવ કે નહીં, પણ આ બદામ રોજ અહીંયા આવીને ખાઉં છું. બદામ તો ઘણી ખાધી પણ આવી નહોતી ખાધી. બહુ સરસ મજાની બદામ હતી હો. તો થોડીક ઉતારી લઉં હું. સિંગ બફાય પછી ખાઈને જવું છે. તો સિંગ ખાઈને જવું છે. સિંગ બાફા મૂક્યા લોકોએ. એ કાંઈક ખજૂર લાવ્યા છે તે ખજૂરને સિંગ ખાવું. તો મેં કીધું એથી રૂડું કાંઈ ન હોય, લાડવા એક બાજુ મૂકી દો. મને તો આ બહુ પ્રિય વસ્તુ છે. વાહ તો લ્યો.
શું કરવું જો 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 છોકરા લે બોલો આવી રીતના હોય તો સરસ મજાના છોકરા ખિલખિલાટ કરે સાંજ વેળાના પતંગો ગામડાની રીત અને શીંગ બફાઈ ગઈ છે તો શીંગ ખાવાનો પણ પૂરો આમ એમ થઈ ગયું છે કે ઝટ ખાઈ લો મને આપી દે તો શીંગ ખાવા જાઉં છું પણ હવે અત્યારે બસ આટલી ફ્રી મળશું સવારે બીજા કોઈ બ્લોકમાં ત્યાં સુધીમાં તો ફ્રી મળશું જય માતાજી.